क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઝોમેટો પર અચાનક જ અહીંયાથી ખાસ હાલત ખરાબ થઈ ગઈ કારણ કે એમણે પોતાના એક્સપાન્શનના અમુક પ્લાન રજૂ કર્યા છે. એમાં બ્લિંકિટ પર વધારે તેઓ બુલિશ છે અને એના માટે ખર્ચો પણ સારો એવો કર્યો છે કંપનીએ અને એના માટે એમની પ્રોફિટેબિલિટીને અસર પહોંચી છે. નંબર્સ તમારા સ્ક્રીન પર. બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા છે. બાય રેટિંગ મોસ્ટલી આપી રહ્યા છે બધા લોકો, પણ તેમણે એવું કહ્યું છે ચોખ્ખું, બર્નસ્ટીન આઉટ પરફોર્મનું રેટિંગ આપી રહ્યા છે. તેમણે કંઈક 310ના ટાર્ગેટ આપ્યા. સો બધા એમ બાય ઓન ડિપ્સ કહી રહ્યા છે. પણ જ્યારે ઝોમેટો આવ્યું હતું અસીમ સર, તમને ત્યારની સિચ્યુએશન યાદ હશે. જે ન્યૂ એજ ટેકનોલોજી કંપનીઓ પર ભરોસો લોકોને હતો નહીં, અને હવે કદાચ ફરી એવા જ સેન્ટિમેન્ટમાં આ આવ્યું છે કે જ્યારે બ્લિંકિટ બહુ ચાલી જશે એવા અમુક સેન્ટિમેન્ટ લોકોના છે. એક બાજુ સેન્ટિમેન્ટ એવા પણ છે કે ભાઈ હવે આ હજુ પણ પરફોર્મ કરી શકે છે, કેમ કે ક્વિક કોમર્સ આવનારું ભવિષ્ય છે. તમે આ બે કેસમાંથી કઈ સાઈડ વિચાર ધરાવો છો? તમને લાગે છે કે ઝોમેટો આવનારા દિવસોમાં હજુ પણ આઉટ પરફોર્મર બની રહેશે? કેમ કે જેમણે ઇન્વેસ્ટ કરેલું હતું સાચા સમય પર, આઈપીઓ ટાઈમે કે ગમે તેમ, તેમને રિટર્ન્સ તો બનેલા જ છે. સર, સૌપ્રથમ ઝોમેટોની આપણે જો સ્ટોરી જોઈએ તો ટેકનોલોજી જે આપણે કહીએ કે સ્ટાર્ટઅપ્સના કેસમાં યસ, શરૂઆતમાં એવું જોવાતું હતું કે જે પોતાની કેપિટલ બર્ન કરી અને એક લોંગ ટર્મ જે એક ટ્રેન્ડ ઊભો કરે એના માટે કરીને હાઈ પ્રીમિયમ આ બધા શેરોને મળેલું. ઇવન પેટીએમ હોય કે ઝોમેટો હોય, ઘણી બધી કંપની, લાંબુ લિસ્ટ બની શકશે. એ પછી પ્રશ્ન આવ્યો કે કંપનીઓ પ્રોફિટેબિલિટી કેવી રીતે કરશે. અને મને બરાબર યાદ છે કે અરાઉન્ડ 66 જ્યારે ભાવ ચાલતો હતો ત્યારે આ સ્ટોક માટે આપણે બી પોઝિટિવ આપ્યો હતો. અને કંપનીએ પરફોર્મન્સ પણ સારું આપ્યું. શરૂઆતમાં લોસ ઓછા કર્યા અને એ પછી પ્રોફિટમાં આવી. અને કંપની પ્રાઇસમાં પણ આપણે એની ઇફેક્ટ જોવાઈ. હવે આજની પરિસ્થિતિને આપણે જો ચર્ચા કરીએ તો બ્લિંકિટના ટેક ઓવર પછી જો તમે લાસ્ટ ક્વાર્ટરનો રિઝલ્ટ જોશો તો બ્લિંકિટના પ્રોફિટના કારણસર કંપનીનો પરફોર્મન્સ સારું દેખાયું હતું. આજે પરિસ્થિતિ ડિફરન્ટ થઈ છે બીકોઝ ઓફ ધી કોમ્પિટિશન. અને કોમ્પિટિશન ચોક્કસ છે અને વધવાની પણ છે. પરંતુ કંપનીએ જે QIP કર્યો એ પછી મોટું ઇન્વેસ્ટમેન્ટ એમણે કર્યું છે બ્લિંકિટમાં. અને એ જે કેપેક્સ થતું હોય છે તો એના રિટર્ન આવતા હંમેશા વાર લાગતી હોય છે. એટલે એક ક્વાર્ટર હજી પણ કદાચ ખરાબ થઈ શકે છે. પણ આઈ થિંક જે સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો આપણને રાઈટ ફ્રોમ 300 થી કરીને આજે 214ની આસપાસ આપણને ભાવ જોવા મળ્યો. બની શકે કદાચ આવનારા દિવસોમાં હજી પણ થોડુંક સેટલ થતા પહેલા કરેક્શન આવી શકે. પણ મને એમ લાગે છે કે ફૂડ ડિલિવરી એઝ વેલ એઝ બ્લિંકિટ અનધર 2 ક્વાર્ટર્સ પછી આ બંને સારા પરફોર્મ કરી શક્યતા છે. એટલે જેને લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એના ઉપર ચોક્કસ વોચ રાખે. અને આઈ થિંક કદાચ બની શકે 206, 207 સુધી આપણને બોટમ આઉટ થતું દેખાય તો જરૂરથી સ્ટેગર મેનરમાં બાય કરવું જોઈએ. વિધર 1 વર્ષ હોરાઇઝન રાખશો તો બહુ સારા રિટર્ન આ કંપનીમાં મળશે. મારો વ્યૂ એબ્સોલ્યુટલી બુલિશ છે, કારણ કે જે નેગેટિવ ન્યૂઝ હતા એ ઘણા બધા ડિસ્કાઉન્ટ થઈ ગયા છે. માર્કેટની કન્ડિશન પણ થોડી ખરાબ છે. મે બી કદાચ આ લેવલથી થોડું ઘટે બી કરવું, પણ એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એના માટે. અને એ 2 ક્વાર્ટર પછી ડેફિનેટલી આપણને એક સારા રિઝલ્ટ જોવા મળશે. અને જે 300નો ટાર્ગેટ છે બહુ જ રિઝનેબલ ટાર્ગેટ મને લાગી રહ્યો છે.